મિત્રો, સ્વાગત છે તમારું અમારી મસ્ટગ્નો ચેનલમાં। આજે આપણે જાણીશું કે 10 મહાવિદ્યાઓ એટલે શું। તે પહેલાં અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય માતાજી જરૂરથી લખી દેજો। તો ચાલો જાણીએ। નવરાત્રિમાં દેવી દુર્ગાના 9 સ્વરૂપોની ખાસ પૂજા કરવામાં આવે છે। આ સિવાય દેવી માતાના થોડા ભક્ત 10 મહાવિદ્યાઓ માટે સાધના કરે છે। મહાવિદ્યાઓ દેવી સતીના ગુસ્સાથી પ્રગટ થઈ હતી। આ અંગે કથા પ્રચલિત છે કે દેવી સતીના પિતા પ્રજાપતિ દક્ષ એક યજ્ઞ કરી રહ્યા હતા। આ યજ્ઞમાં શિવજી સિવાય બધા દેવી દેવતા ઋષિ મુનિને આમંત્રિત કરવામાં આવ્યા હતા। જ્યારે આ વાત દેવી સતીને જાણ થઈ ત્યારે તેઓ પણ યજ્ઞમાં જવા માટે તૈયાર થઈ ગયા અને શિવજી પાસે ત્યાં જવાની મંજૂરી માંગી। શિવજીએ કહ્યું કે આમંત્રણ વિના તેમણે યજ્ઞમાં ન જવું જોઈએ। સતીએ કહ્યું કે પિતાને ત્યાં જવા માટે કોઈ આમંત્રણની જરૂરિયાત નથી। શિવજીએ દેવી સતીને સમજાવવાની ખૂબ જ કોશિશ કરી, પરંતુ દેવી સતી માન્યા નહીં। શિવજી સતત ત્યાં જવાની ના પાડી રહ્યા હતા, જેથી દેવી ગુસ્સે થઈ ગયા અને ભયંકર સ્વરૂપ ધારણ કરી લીધું। ત્યારે 10 દિશાઓમાંથી માતા સતીના 10 વિવિધ સ્વરૂપ પ્રગટ થઈ ગયા। આ 10 સ્વરૂપોને જ 10 મહાવિદ્યા કહેવામાં આવે છે।